મનોરમાબેન આજે ખૂબ જ ખુશ હતા, કેમ કે 1 વર્ષ પછી તેમનો દીકરો અને વહુ તેમને મળવા માટે ગામડે આવ્યા હતા. અથવા તો એમ કહી લો કે પરસોત્તમભાઈના અવસાન પછી આજે પહેલી વખત તે બંને ગામડે આવ્યા હતા. પાછલા વર્ષે કોઈ ગંભીર બીમારીના કારણે પરસોત્તમભાઈ દુનિયા મૂકીને જતા રહ્યા અને મનોરમાબેન હવે એકલા રહી ગયા હતા. આમ તો તેમને એક દીકરી પણ હતી, જેના લગ્ન તેમણે ખૂબ જ ધામધૂમથી કર્યા હતા. પરંતુ મીનાક્ષીને પણ પોતાની ગૃહસ્થી હતી, એટલા માટે મનોરમાબેન એને હેરાન કરવા નહોતા માગતા. છતાં પણ તે મહિનામાં એકાદ વખત તો સમય કાઢીને પોતાની મમ્મીનો હાલચાલ જાણવા માટે આવી જતી હતી. પરંતુ તેની ગૃહસ્થીમાં કોઈ સમસ્યા ન આવે એટલા માટે મનોરમાબેન તેને સમજાવતા કે તે એમના વિશે વધારે ન વિચારે. પરંતુ તે કહેતી, મમ્મી, હું માનું છું લગ્ન પછી છોકરીની પહેલી જવાબદારી તેનું સાસરું જ હોય છે, પણ હું તમને ભાઈ અને ભાભીના ભરોસે તો ન છોડી શકું. એમને જો એટલી ચિંતા હોત તો પપ્પાના ગયા પછી તમને આવી રીતે એકલા મૂકીને જતા ન રહ્યા હોત. અને હું જ નહીં, પણ બધા સગા સંબંધી પણ કહેતા હતા કે કેટલો નાલાયક દીકરો છે. એકનો એક દીકરો છે, છતાં પણ એટલી શરમ નથી કે પાછો વળીને પોતાની માને પણ જોઈ લે. પરંતુ મનોરમાબેને જેવા જ દીકરાને વહુના ચહેરા જોયા તો તેઓ આ બધી વાત ભૂલી ગયા. યાદ હતું તો બસ એટલું જ કે મોડો તો મોડો, મારો દીકરો મને લઈ જવા માટે આવી તો ગયો. પછી જ્યારે માધવ અને તેની પત્ની ઘરેથી બહાર નીકળ્યા તો તેમને આ બધું સાંભળવા મળ્યું. માધવ પોતાના મિત્રોને મળ્યો તો તેમણે કહ્યું, કેટલો મતલબી છે રે તું, તારી મમ્મીનું તારા સિવાય કોણ છે? અને તેમને પણ તું અહીં ગામડે મૂકીને પોતે જલસાથી શહેરમાં રહે છે. તે ગામડામાં જ્યાં પણ ગયો તેને આ જ બધી વાતો સાંભળવી પડી. અને આમ પણ કોઈએ કંઈ ખોટું તો કહ્યું નહોતું, બધા સાચું જ કહી રહ્યા હતા. પરંતુ હકીકત એટલી ખરાબ હતી કે માધવ તેને સહન નહોતો કરી શકતો. વાત એમ હતી કે તે ઘર ઉપર લોન લેવા માગતો હતો, જે તેની મમ્મીના નામ પર હતું. એટલા માટે તે પોતાની મમ્મી પાસે આવ્યો હતો, ફક્ત પોતાના મતલબથી. અને જ્યારે તેણે પોતાના વિશે આવી બધી વાતો સાંભળી તો ગુસ્સા અને દ્વેષમાં આવીને તેણે કંઈક વિચાર્યું અને ઘરે જઈને પોતાની પત્નીને કહ્યું, અંજુ, આપણે લોકો આજે સાંજે જ શહેર જવા માટે નીકળી જઈશું, તું સામાન પેક કરી લેજે. પછી પોતાની મમ્મીના રૂમમાં ગયો અને બોલ્યો, મમ્મી, તમે પણ અમારી સાથે શહેર ચાલો, અહીં ગામડામાં એકલા કઈ રીતે રહેશો? આટલું સાંભળતા જ જાણે મનોરમાબેન ખુશીના કારણે ફૂલ્યા ના સમાણા. તેઓ ખુશી ખુશી પોતાના કપડાં પેક કરવા લાગ્યા. અંજુ પણ કપડાં પેક કરવામાં પોતાના સાસુને મદદ કરવા લાગી. સાંજે દીકરો અને વહુ બંને મનોરમાબેનને લઈને શહેર જવા માટે નીકળી ગયા. નીકળતા સમયે મનોરમાબેને પોતાના પડોશીઓથી વિદાય લીધી. જોયું બેન, મેં કહ્યું હતું ને કે મારો માધવ એવો નથી, તે મને લેવા માટે જરૂર આવશે. અને જુઓ, આજે હું મારા દીકરા અને વહુની સાથે જઈ રહી છું. હવે મને પણ કોઈ પરેશાની નહીં હોય. અને મારા કારણે મારી દીકરી મીનાક્ષી, જે એટલી પરેશાન થતી હતી, તે પણ હવે શાંતિથી પોતાના ઘરમાં રહી શકશે. ભલે બેન, જાઉં છું. એમ કહીને મનોરમાબેન પોતાના દીકરા અને વહુની સાથે શહેર જવા નીકળી પડ્યા. મુસાફરી ઘણી લાંબી હતી, એટલા માટે માધવે રસ્તામાં એક ઢાબા પર ગાડી રોકી અને બોલ્યો, મમ્મી, તમે જમી લો, તમે ઘરે પણ કંઈ ખાધું નથી અને આપણે ઘરેથી નીકળ્યા તેને ઘણો સમય થઈ ગયો છે. હવે તો તમને પણ ભૂખ લાગી ગઈ હશે. મનોરમાબેન પોતાના પ્રત્યે પોતાના દીકરાનો પ્રેમ જોઈને ભાવ વિભોર થઈ ગયા. તેઓ બોલ્યા, ના બેટા, હું તમારી સાથે જ જમીશ. મારા છોકરાઓ ભૂખ્યા બેઠા રહે અને હું જમી લઉં? ના બેટા, તમે લોકો પણ ચાલો, બધા સાથે જ જમી લઈએ, નહીંતર મને પણ ભૂખ નથી. હું પણ ઘરે જઈને જ જમીશ. માધવે ખૂબ જ કોશિશ કરી કે મનોરમાબેન જમવા માટે થઈને ત્યાં ઉતરી જાય, પરંતુ તેઓ પોતાના દીકરાના મોહવશ ક્યાંય ગયા નહીં અને માધવને પણ ઉતરીને જવું પડ્યું, કેમ કે માધવને પોતાનું કામ કઢાવવાનું હતું. તે ખૂબ જ શાલીનતાની સાથે ગાડીમાંથી ઉતરીને મનોરમાબેન સાથે જમવા માટે ગયો અને સાથે અંજુ પણ. ત્રણેય જણા ત્યાં જમ્યા અને પછી ત્યાંથી નીકળી ગયા. મોડી રાત સુધીમાં ત્રણેય ઘરે પહોંચ્યા એટલા માટે જઈને એમ જ સૂઈ ગયા. સવારે ઉઠ્યા તો અંજુએ મનોરમાબેનને સરસ ગરમ નાસ્તો બનાવીને ખવડાવ્યો અને ખૂબ સેવા કરી. આવી રીતે જ ઘણા દિવસો નીકળી ગયા. તેઓ ખૂબ જ ખુશ હતા.
વહુ પણ સારી હતી, ખૂબ સેવા ચાકરી કરતી હતી. 7મા દિવસે માધવે મનોરમાબેનને કહ્યું, મમ્મી, હવે તો તમે અહીં રહેવા લાગ્યા છો. ગામડાનું મકાન ખાલી જ પડ્યું રહે છે, એટલે હું વિચારી રહ્યો હતો કે એ મકાનને વેચી નાખીએ તો, અને તેનાથી જે રૂપિયા મળશે એનાથી હું અહીં નાનકડો ધંધો ચાલુ કરી દઈશ. પહેલાં તો મનોરમાબેને ના પાડી, પરંતુ માધવે જોર દીધું એટલે તેઓ માની ગયા. મનોરમાબેને વિચાર્યું કે હવે તો દીકરાની પાસે જ રહેવું છે, તો પછી ઘરનું શું? જ્યાં પરિવાર સાથે રહે ત્યાં જ ઘર બની જાય છે. આ જ વિચાર કદાચ તેમની જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. પ્રોપર્ટી પોતાના નામે કરાવ્યા પછી માધવ બોલ્યો, મમ્મી, ચાલો હું તમને આજે એક સરસ મોટા મંદિરે દર્શન કરાવી આવું. આજે સોમવાર છે ને, ભોળેનાથના દર્શન કરી લેજો. માધવનો ઉદ્દેશ્ય કંઈક બીજો જ હતો. તે પોતાના મનમાં બીજો જ કંઈક વિચાર કરીને આવ્યો હતો. પરંતુ મનોરમાબેન કંઈ સમજ્યા નહીં. તેઓ બિચારા ખુશી ખુશી દીકરાની સાથે મંદિરે જવા માટે નીકળી ગયા. મંદિરે પહોંચીને બોલ્યો, મમ્મી, દર્શન કરી લો, હું હમણાં આવું છું. થોડું કામ છે, જરા કે પતાવી દઉં. એટલે મનોરમાબેન અંદર ગયા અને બેસીને પૂજાપાઠ કરવા લાગ્યા. અને માધવ પોતાની માને મૂકીને ત્યાંથી નીકળી ગયો. મનોરમાબેન પોતાની પૂજાપાઠમાં જ લાગેલા હતા. તેમને 1 કલાક તો થઈ જ ગયો હતો, પરંતુ પૂજા કરતાં કરતાં ખબર ના પડી અને તેઓ 2 કલાક હજી બેઠા રહ્યા. આમ જ બેઠા બેઠા તેમને 3 કલાક વીતી ગયા, પરંતુ માધવ તેમને લેવા માટે આવ્યો નહીં. હવે તો સૂરજ પણ માથા પર આવી ગયો હતો અને મનોરમાબેનને ભૂખ લાગવા લાગી. તેઓ મંદિરથી બહાર નીકળ્યા અને ત્યાં જ આસપાસ માધવને શોધવા લાગ્યા. તેઓ કલાકો સુધી ત્યાં બેઠા રહ્યા, પરંતુ જ્યારે બપોરનો 1 વાગી ગયો અને માધવ તેમને લેવા ન આવ્યો તો તેઓ ખૂબ જ ચિંતિત થઈ ગયા. પરંતુ તેઓ કરી પણ શું શકવાના હતા? ના તો તેમને ઘરનું એડ્રેસ યાદ હતું, ના દીકરા કે વહુનો ફોન નંબર યાદ હતો. બિચારા જાત પણ ક્યાં? અજાણ્યું શહેર, અજાણ્યા લોકો, ઉપરથી એ વાત પણ તેમને પરેશાન કરી રહી હતી કે જો તેઓ ક્યાંક જતા રહ્યા અને પછી માધવ તેમને લેવા આવ્યો તો બિચારો ચિંતામાં પડી જશે. એટલા માટે તેઓ એમ જ મંદિરની સીડીઓ પર બેઠા રહ્યા. સવારથી કંઈ ખાધું પીધું નહોતું. બિચારા આમ જ પતિના ગયા બાદ પોતાના ઉપર ધ્યાન ન દઈ શકવાના કારણે પહેલાંથી જ એટલા કમજોર પડી ગયા હતા. ઉપરથી આજે સવારથી કંઈ ખાવા મળ્યું નહોતું, જેના કારણે તેઓ ત્યાં જ બેભાન થઈને મંદિરની સીડીઓ પરથી પડતા રસ્તા પર આવી ગયા. તે જ સમયે એક લાલ ગાડી સામે ઊભી રહી, જેમાંથી એક નવયુવાન નીકળ્યો અને બોલ્યો, અરે આંટી, તમને લાગ્યું તો નથી ને? પરંતુ મનોરમાબેન બેભાન હતા. આજુબાજુના લોકોએ તેમના મોઢા પર પાણીના છાંટા માર્યા તો તેમની આંખ ખુલી. તેઓ ખૂબ જ ગભરાઈ ગયા હતા. ભાનમાં આવતા જ માધવ માધવ રાડ પાડવા લાગ્યા. તેમને પોતાના દીકરાનું ઘરનું એડ્રેસ તો યાદ હતું નહીં, પરંતુ તેઓ શહેરનું નામ જાણતા હતા. જ્યારે ભાનમાં આવ્યા તો સામે એક છોકરો ઊભો હતો, જે ખૂબ જ પરેશાન હતો. મનોરમાબેનના ભાનમાં આવતા જ તે બોલ્યો, તમે ત્યાં બેભાન થઈ ગયા હતા કદાચ, અને તમે મારી ગાડીની આગળ પડી ગયા. આ લોકોને લાગ્યું કે મેં ગાડીથી તમને ટક્કર મારી દીધી છે. તમે આ લોકોને કહો કે આ બધા ખોટું વિચારી રહ્યા હતા. મનોરમાબેન બોલ્યા, હા બેટા, હું બેભાન થઈ ગઈ હતી, એમાં તારી કોઈ ભૂલ નથી. મનોરમાબેને જ્યારે આ કહ્યું તો તે છોકરાને રાહત મળી અને બાકી લોકો પણ જતા રહ્યા. પછી તે છોકરો બોલ્યો, આંટી, તમને નબળાઈ છે, કદાચ એટલે જ તમને ચક્કર આવી ગયા. પરંતુ આટલા તડકામાં તમે અહીં શું કામે ઊભા છો? જો તમે કહો તો હું તમને ઘરે મૂકી આવું. મનોરમાબેનને એટલી તો ખબર હતી કે તેમનો દીકરો કયા શહેરમાં રહે છે, પરંતુ તેઓ વધારે કંઈ જાણતા નહોતા. તેમણે તે છોકરાને કહ્યું, બેટા, હું મારા દીકરા સાથે સવારે મંદિર આવી હતી, પરંતુ તે હજી સુધી પાછો આવ્યો નથી. એટલે તે છોકરાએ કહ્યું, આંટી, તમે મને તમારા ઘરનું એડ્રેસ કહો, હું તમને ત્યાં મૂકી આવું. મનોરમાબેને કહ્યું કે મને શહેરનું નામ જ ખબર છે, તેના સિવાય બીજું કંઈ પણ ખબર નથી. એટલે તે બોલ્યો, ચાલો કંઈ વાંધો નહીં, તમે ક્યાં સુધી અહીં રાહ જોતા રહેશો? તમે મારી સાથે ચાલો, તે શહેરમાં તો પહોંચી જઈએ, પછી ઘર કઈ રીતે શોધવું તે પણ વિચારી લઈશું. મારા મોટાભાઈ પોલીસમાં છે, એટલા માટે તમે નિશ્ચિંત રહો, તે જલ્દી જ તમારા દીકરાને શોધી લેશે.
તે છોકરો મનોરમાબેનને લઈને નીકળી ગયો. મનોરમાબેને કહ્યું કે તેમનો દીકરો ખૂબ જ મોટી કંપનીમાં નોકરી કરે છે અને તે લખનઉ જેવા મોટા શહેરમાં રહે છે. એટલે તે છોકરો બોલ્યો કે હું પણ લખનઉનો જ રહેવાવાળો છું. પરિવારની સાથે ત્યાં જ રહું છું. શહેરની સીમામાં પ્રવેશ કર્યા પછી છોકરો વિચારમાં પડી ગયો કે તે હવે શું કરે. તેણે પોતાના મોટા ભાઈને ફોન કરીને બોલાવ્યા અને બધી પરિસ્થિતિ સમજાવી દીધી. તેનો ભાઈ પણ જલ્દી જ તેની પાસે પહોંચી ગયો. આવીને તેણે મનોરમાબેનને જોયા પછી પૂછ્યું, તમે ત્યાં કેટલી વારથી બેઠા હતા આંટી? એટલે મનોરમાબેને બધી વાત જણાવી કે કઈ રીતે આજે સવારે માધવ મંદિરે લઈ જવાની જીદ કરી રહ્યો હતો અને પછી તે મંદિરે તો સવારમાં જ પહોંચી ગયા હતા અને હવે તો સાંજ પડી ગઈ હતી. એટલા માટે તેઓ તે છોકરાની સાથે પાછા આવી પણ ગયા કે જો શહેરમાં પહોંચી જઈશ તો ગમે તેમ ઘર સુધી તો પહોંચી જ જઈશ. કેમ કે તે છોકરો જે હમણાં આવ્યો હતો, જેનું નામ વિનય હતું, તે પોલીસમાં હતો. એટલા માટે તેને સમજતા વાર ન લાગી કે માધવે પોતાની માંથી પીછો છોડાવવા માટે તેમને ત્યાં મૂકી દીધા હતા. તે બોલ્યો, આંટી મને તો લાગે છે તમે સવારથી કંઈ ખાધું પણ નથી. ચલો પહેલાં કંઈક ખાઈ લો, પછી તમારા દીકરાને શોધીએ. મનોરમાબેનને ભૂખ તો જોરદાર લાગી હતી, પણ તેઓ અજાણ્યા છોકરાઓ ઉપર બોજ બનવા નહોતા માગતા. એટલે તેઓ બોલ્યા, ના બેટા, એક વખત મારો દીકરો મળી જાય પછી આરામથી બેસીને ખાઈ લઈશ. તમે બંને ભાઈઓ જમી લો. તેઓ બોલ્યા, અમે પણ ખાઈએ છીએ આંટી, અને દીકરો ક્યાં ભાગી જવાનો છે? જ્યાં પણ હશે તેને ત્યાં જ પકડી લઈશું. તમે ચિંતા ન કરો, અમે પણ તમારા દીકરા જેવા જ છીએ ને. એટલું ન વિચારો, ચલો કંઈક ખાઈ લો. તેમણે મનોરમાબેનને ખાવાનું ખવડાવ્યું અને પછી પોતાના ઘરે લઈને જતા રહ્યા. વિનય બોલ્યો, આંટી, રાત પડી ગઈ છે. હું કાલે તમારા દીકરા પાસે તમને મૂકી આવીશ. અહીં માધવ ઓફિસથી ઘરે જઈને આરામથી ટીવી જોઈ રહ્યો હતો. એટલે તેની પત્નીએ પૂછ્યું, માધવ મમ્મી ક્યાં છે? તમે સવારે મંદિરે લઈને ગયા હતા, તેઓ સવારથી ઘરે નથી આવ્યા. માધવ બોલ્યો, નથી આવ્યા તો આવી જશે, ગયા હશે ક્યાંક આસપાસ ચક્કર મારવા. એટલે તેની પત્ની બોલી, પરંતુ ગયા તો તમારી સાથે જ હતા ને, તો પછી તમે એમને ક્યાં મૂકીને આવી ગયા? માધવ કહો મને. માધવ તમને સંભળાઈ નથી રહ્યું? એટલે માધવ ગુસ્સામાં રાડ પાડીને બોલ્યો, શું માધવ માધવ, પાગલ થઈ ગઈ છો? અને આટલી શું કામે મરી રહી છે? એ મારી માં છે, હું જે મરજી તે કરું, ગમે ત્યાં મૂકી આવું. તું પોતાના ઉપર ધ્યાન દે, સમજાણું? એટલે તેની પત્ની બોલી, હું તો સમજી રહી છું, પણ કદાચ તમે ભૂલી ગયા છો કે એ તમારી માં છે, જેમને દરની ઠોકરો ખાવા માટે તમે એક અજાણી જગા પર મૂકી આવ્યા છો. કર્મોનું ફળ આ જન્મમાં મળે જ છે માધવ. ભૂલતા નહીં ક્યારે આ વાતને, કે જેવું વાવશો તેવું જ લણવું પડશે, અને સમય નીકળ્યા પછી પસ્તાવો કરવાથી કંઈ નહીં મળે. આટલું કહીને અંજુ પોતાના રૂમમાં જતી રહી. અહીં મનોરમાબેન વિશે વિનયે તેના ઘર પર બધાને જણાવી દીધું હતું. તેના ઘરમાં કોઈ પણ વસ્તુની કમી હતી નહીં. મનોરમાબેન બસ સવાર પડવાની રાહ જોઈ રહ્યા હતા. બીજા દિવસે માધવ પોતાના કામ પર જવા નીકળી ગયો, પણ તેની પત્નીની વાતોની કંઈક તો અસર થઈ હતી તેના દિમાગ પર. ત્યારે જ બારે એક મહિલા જે પોતાના દીકરાને ખોળામાં તેડીને ઊભી હતી, તેના પર તેની નજર પડી. તે મહિલા પોતે વિકલાંગ હતી. ક્યારેક પોતાની લાકડી સંભાળતી, પછી પોતાના બાળકને. આ બધું જોઈને તેને એ બધું યાદ આવવા લાગ્યું જે નાનપણમાં તેણે પોતાની માના પ્રેમમાં વિતાવ્યું હતું. તે યાદ કરવા લાગ્યો કઈ રીતે નાનકડી ચોટ લાગવા પર પણ તેની મા તેને કેટલો દુલાર કરતી હતી. કે ત્યારે જ તેની નજર રસ્તા પર ફાટેલી શાલ પાથરીને આડી પડેલી એક મહિલા પર પડી, જેના પગમાં એટલી ચોટ લાગેલી હતી કે લોહી નીકળી રહ્યું હતું. તે પીડાથી કણસતી પડખા ફરી રહી હતી. કે ત્યારે જ જાણે તે અજાણી મહિલાની અંદર માધવને પોતાની મા દેખાણી અને તેની આંખોમાં આંસુ આવી ગયા. હવે તેને પોતે જે પણ કર્યું હતું તેના પર ખૂબ જ પછતાવો થઈ રહ્યો હતો. તે પોતાની માના જે પ્રેમ અને દુલારને ભૂલી ગયો હતો તે એને યાદ આવવા લાગ્યું. તે તરત જ તે મંદિરે પહોંચ્યો જ્યાં તેણે પોતાની માને મૂકી હતી. પરંતુ અહીં તો દૂર દૂર સુધી તેની મા હતી નહીં. આસપાસ તેણે લોકોને મોબાઈલમાં ફોટો બતાવીને પૂછ્યું તો ત્યાં ફૂલની દુકાનવાળાએ કહ્યું કે કાલે એક આવી જ મહિલા હતી
જે અહીં કલાકો સુધી સીડીઓ પર કોઈની રાહ જોઈ રહી બેઠી હતી, પરંતુ તેને લેવા કોઈ આવ્યું નહીં. પછી એક છોકરાની ગાડીની આગળ તે આવી ગઈ. આ વાત સાંભળીને તો જાણે માધવનો જીવ જ નીકળી ગયો. તે વિચારવા લાગ્યો કે હું કેટલો સ્વાર્થી છું. જે માએ મને ઉછેરીને આટલો મોટો કર્યો, મને ભણાવ્યો ગણાવ્યો, મારી દરેક ઈચ્છા પૂરી કરી, મારાથી એ માનું પેટ પણ ન ભરી શકાણું. તે આટલું બધું વિચારવા લાગ્યો કે ત્યાં ફૂલવાળાની પત્ની આવી અને બોલી, પરંતુ તે માતાજી ઠીક છે. તે છોકરો તેમને પોતાની સાથે લઈ ગયો. તેઓ બસ બેભાન થઈ ગયા હતા. આ સાંભળીને માધવને થોડી રાહત મળી. સાથે જ હવે તે ચિંતિત થઈ ગયો કે તેની મા ક્યાં છે આખરે. તે ત્યાંથી નીકળ્યો અને પોતાની માને શોધવા લાગ્યો. અહીં વિનયે નાસ્તો કરતી વખતે મનોરમાબેન પાસે ઘરના આસપાસની જગ્યા અથવા તો કોઈ ઓળખાણ જાણવાની કોશિશ કરી. તો મનોરમાબેને કહ્યું, બેટા, મારો દીકરો ખૂબ જ મોટી બિલ્ડિંગમાં રહે છે, જેના ઉપર આખી બિલ્ડિંગ પર ગાંધીજીના ફોટા બનેલા છે, અને અમારા ઘરની પાછળની બાજુ એક ખૂબ જ મોટી હોસ્પિટલ છે, જેના ઉપર MG પછી આગળ કંઈક લખેલું છે. મારાથી તે વંચાણું નહીં. વિનયે શહેરના બધા જ મોટી બિલ્ડિંગ્સના ફોટા નેટ પરથી કાઢ્યા. પછી MG હોસ્પિટલ સર્ચ કર્યું, કેમ કે મનોરમાબેનનો દીકરો એક સારી સોસાયટીમાં રહેતો હતો, જેના ફોટાઓ નેટ પર પડેલા હતા. પેઇન્ટિંગ જોઈને મનોરમાબેન ઓળખી ગયા. હા હા બેટા, આ જ છે મારા દીકરાનું ઘર. પછી હોસ્પિટલનો ફોટો દેખાડીને વિનયે કન્ફર્મ કર્યું અને મનોરમાબેનને લઈને ચાલી નીકળ્યો તેમને તેમના ઘરે મૂકવા. બિલ્ડિંગ તો મળી ગઈ, પરંતુ કયો માળ છે, ફ્લેટ કયો છે, તેમને કોઈ આઈડિયા હતો નહીં. પરંતુ વિનયે સિક્યોરિટી ગાર્ડને બોલાવ્યો અને માધવના નામથી ફ્લેટ નંબરની જાણકારી મેળવી અને મનોરમાબેનને લઈને તેમના ઘરે ગયો. મનોરમાબેનની વહુએ દરવાજો ખોલ્યો તો તે પોતાના સાસુને ગળે વળગીને રડવા લાગી. મમ્મી, તમે ઠીક તો છો ને? કોઈ તકલીફ તો નથી થઈ? ત્યારે વિનય બોલ્યો, આ નાટક કરવાનું બંધ કરો. એ કહો કે તમારા પતિ ક્યાં છે? મનોરમાબેન વિનય તરફ જોઈને બોલ્યા, બેટા, કેવી વાતો કરી રહ્યો છે? વિનય બોલ્યો, સાચું કહી રહ્યો છું આંટી. હું તો તમારી વહુના જ કહેવા પર તમને મૂકી આવ્યો હશે ત્યાં તમારો દીકરો. મનોરમાબેનની વહુ ચૂપ રહી, કેમ કે તે જાણતી હતી કે ભૂલ તેના પતિની છે. ઉપરથી વિનય વર્દીમાં હતો, તો આમ પણ વધારે ન બોલવામાં જ તેણે પોતાની ભલાઈ સમજી. અને ત્યાં માધવ પાગલોની જેમ પોતાની માને શોધી રહ્યો હતો. તેનું મન ગ્લાનિથી ભરાઈ આવ્યું. તે આખો દિવસ પોતાની માને શોધતો રહ્યો. ત્યારે તેની પત્નીનો ફોન આવ્યો અને તે બોલી, સાંભળો, તમે હમણાં ને હમણાં ઘરે આવી જાઓ. માધવ આજે આમ પણ કામ પર ગયો નહોતો, એટલે તે ઘરે આવી ગયો. આવતા જ તેણે જોયું કે દરવાજો તેની માએ ખોલ્યો છે. એક પળ માટે તો તે વિશ્વાસ ન કરી શક્યો. પછી રડતા રડતા પોતાની મમ્મીને ગળે વળગી ગયો અને માફી માંગવા લાગ્યો. ત્યારે બહાર આવતો વિનય બોલ્યો, શું નાટક કરો છો બંને પતિ પત્ની? તેણે માધવનો કોલર પકડતા કહ્યું, જો આજ પછી મને ખબર પડી કે તું પોતાની મા સાથે એવું કંઈ પણ કરે છે જે તેમના માટે દુઃખદાયી છે, તો હું તને છોડીશ નહીં. મનોરમાબેન કંઈ સમજી નહોતા શકતા. તે બોલ્યા, વિનય બેટા, આ તો શું કહી રહ્યો છે? ત્યારે વિનય બોલ્યો, આંટી, તમારો દીકરો જાણી જોઈને તમને મંદિરમાં મૂકીને આવી ગયો હતો. આ સાંભળીને મનોરમાબેન અવાક રહી ગયા. તેઓ માધવ તરફ જોવા લાગ્યા, એટલે માધવ તેમના પગમાં પડી ગયો અને રડવા લાગ્યો. મને માફ કરી દો મમ્મી, મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. હું પોતાના સ્વાર્થમાં બિલકુલ આંધળો થઈ ગયો હતો. મને તમારું ટોકવું ખૂબ જ ખટકવા લાગ્યું હતું. વિનય બોલ્યો, રોકવું ટોકવું ખટકી રહ્યું હતું? એને પૂછ જેને રોકવા ટોકવા માટે કોઈ છે જ નહીં. તું રાત્રે મોડો પણ આવે ને તો કદાચ તારી પત્ની આળસ કરી જાય, પણ મા તને ક્યારેય પણ ભૂખ્યા પેટે સૂવા નહીં દે. ભગવાને તને જે આ અનમોલ વરદાન આપ્યું છે ને, તેની કદર કર. તેની કોઈ કિંમત નથી. આ જે પ્રેમ આપણને મળી રહ્યો છે તે અનમોલ છે. કેટલાય એવા બાળકો છે જેઓ દિવસ રાત તડપે છે, પરંતુ તેમને માતા પિતાનો પ્રેમ નસીબ નથી થતો. માધવને પોતાની ભૂલનો પસ્તાવો હતો. વિનય મનોરમાબેનને એમ કહીને જતો રહ્યો કે જાઉં છું આંટી, આવતો જતો રહીશ. કોઈ પરેશાની હોય તો મને કહેજો. મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય
તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.